તો નમસ્કાર ગુજરાત, કેમ છો? મજામાં તો મજામાં જઈશું ને રમે રામ ડાયરાને. તો હાલ તો તમને બધાને ખબર જ છે ગુજરાતમાં શું ચાલે છે. તો ગુજરાતમાં બંધ મુઠ્ઠી હાલે છે, રાખવાની હતી બંધ પણ મુઠ્ઠી ખુલી ગઈ છે. આવું ચાલે છે, ઓડિયો ક્લિપ ચાલે છે. કઈ રીતે પ્લાનિંગ કરવું, કોઈ સારા વ્યક્તિઓને કઈ રીતે કેવાય ને પકડમાં લેવાનું, પછી આપડા કામ કટાવા હોય તો આ રીતે પકડમાં લેવા, બધી પ્લાનિંગ ચાલે છે બધી. એટલે આવું છે. અમુક ટોળકી દ્વારા આવું કાવતરું કરવામાં આવ્યું હતું, પણ માતાજી સુખી રાખે. એટલે આવું છે બધું. અને હા, અમુક ન્યૂઝ ચેનલ દ્વારા એ તો અમુક ટોળકીના લીડરને ઝાંસીની રાણીનું નામ આપ્યું. થોડુંક વધી ન ગયું? હે, જે છે એ બરોબર છે, જે છે એ બરોબર છે. થોડુંક વધી ગયું પછી એમ ઝાંસીની રાણી. આમ તો જો કે ગુજરાતની પબ્લિક સમજુ ને હોશિયાર છે, ઈશારામાં સમજી જાય કે આ તો થોડુંક વધારે વધી ગયું એમ. એ સહી બરોબર છે ભાઈ, એ દેવા જ દો. ઝાંસીની રાણી આવું છે બધી. ને અમુક ન્યૂઝ ચેનલ વાળા એને અમુક વ્યક્તિથી બીવે છે. અમુક જ છે, બે એક બે છે. તને મેં હેને લોદરિયા કહી શકો એવા, જે કહેવાય ને ગુજરાતના 117 ગુનાનો આરોપી એટલે કે નિખિલ ડોંગા નથી બીવે છે. બે ન્યૂઝ ચેનલ છે, એક બે એનાથી બીક લાગે છે કે ગમે કઈ બીજી કઈ વસ્તુ એટલે ફટાફટ ચડાવી દે. ને ખાસ ક્ષત્રિય સમાજ નું હોય ને ત્યાં તો ઠેકી પડે એવડો, ઠેકી પડે એવડો જ્યારે હોય ત્યારે. પણ જયારે આ વ્યક્તિની વાત આવે ને ત્યારે એને વિશે કઈ બોલતો નથી. માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને જે રીતે વિડીયો મેલતો હોય છે એક વ્યક્તિ, એક જ ન્યૂઝ ચેનલ વાળો છે, એ રીતે એને ચાલુ જ છે બધી પ્રોસેસ. અને બીજું એનું એવું કાવતરા હોય કે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ કઈ રીતે આમને સામને આવે, આવું એનું કાવતરું હોય છે. ને આ જે કઈ મેટર આલે રાજકીય મેટર છે, કોઈ સામાજિક મેટર નથી કે રાજકીય મેટર છે. અને તમને બધાને પણ કહી દો ભાઈ, દેશ આઝાદ થઈ ગયો છે તો બધાને હક છે વિરોધ કરવાનો, પણ મર્યાદામાં કરે છે. અમે જો કે હું કરે છે મર્યાદામાં, બધાને હક વિરોધ કરવાનો બધાને હક છે. અમુક મિત્રો જે કોમેન્ટ કરતા હોય છે, ચાલુ ક્યાંથી થયું એ પણ જો, વિરોધ કરવાનું કહેવાય ને હરી કરવાનું ચાલુ ક્યાંથી થયું એ બધું થોડુંક જરાક જોવો, પછી કોમેન્ટ કરો ને વિરોધ કરવાનો બધાને હક છે. અને મર્યાદામાં કરી છે. તમે બધા પેલા કેતા હતા, અમુક જે તમારા આકા હતા એ જ કેતા હતા કે વિરોધ કરવાનો બધાનો હક છે. તો છે ભાઈ, બધાને અમે વિરોધ કરી છે. કોઈ પણ માણસ કોઈ પણ ના સમર્થનમાં રહી શકે એ એનો વ્યક્તિગત હક હોય છે. હવે વાત આપણે કરી અમુક જે કાયદાની જે મોટી મોટી વાતો કરતા હતા એવા વ્યક્તિની ખાલી ચર્ચા નથી કરવી, ખાલી તમને ફોટો દેખાડશે ને, ફોટો એટલે જો કે ગુજરાતની જનતા બહુ જ હોશિયાર છે, એ ખાલી ફોટો જોઈને સમજી જાય હું છે ને હું નહીં. ગુજરાતી તો કે પાછા પડે નહીં. પછી વિરોધી હોય ગમે ખાલી ફોટો જોઈને તો સમજી જાય. 100 સમર્થન હોય એટલે એ ધરાર એનું તાણે, પણ એકવાર સમજી તો જાય કે આ બધું ક્યાંથી થાય શું થાય. કાયદા કાનૂનની બહુ મોટી મોટી વાતો કરતા એવા એક એડવોકેટ છે, નામચીન એડવોકેટ. ફોટો જોઈ લ્યો ને સમજી જશો તમે બધા. આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હોય કાયદાના, 117 ગુનાના આરોપી સાથે તમને ઉભું રહેતા શરમ ન આવી? આમ ઉભા રહીને ફોટો પડાવો છો તો પછી આવી મોટી મોટી વાતો રહેવા દેવાય. નો ડાઉટ ફોટો બોટા પડવો, પણ તો પછી આવી મોટી મોટી કાયદા કાનૂનની વાતો રેવા દેવાય. આમ તો તમે મોટી મોટી વાતો કરતા ને 117 ગુનાનો આરોપી એટલે કે નિખિલ ડોંગાની સાથે ફોટો પડાવો છો. પછી આપણે ઓલા એક બીજા એક ભાઈ છે જે પહેલાથી જ એની સાથે જોડાયેલા છે ને હવે એટલે આ ટોળકી છે બધી. એક બીજો એક રાજસ્થાન થી જે કોલો હતો વકીલ, કઈક રાયડું નાખતો હતો, એ પણ જો કેટલા ફોટો જોઈને, જો કે ગુજરાતની પબ્લિક બહુ હોશિયાર છે, ફોટો જોયે તો અંદાજો આવી જાય બધું.
તમે બધા જ આ ફોટા જોવો, આપણે પછી આગળ વાત કરીએ. જોયું ને કેવા ઊભા હે ને બેઠા હે ને, કેવા ભાઈની ઘોયણે ભાડે છે બિચારાઓને. હે સમજો છો ને, ઈશારો જ કાફી છે, બહુ વધારે ચર્ચા ન કરીને તો પણ કે ગુજરાતની પબ્લિક બહુ હોશિયાર છે, એ બધું ઈશારામાં જ સમજી જાય. ખાલી નાનો એવો ઈશારો જ કાફી છે. એટલે આ બધું જ માસ્ટર માઇન્ડ તો તમને બધાને ખબર. જોકે એનું નામ ખુલી ગયું છે, રાજકોટ પોલીસની તપાસ ચાલુ છે. બધા જ આવા સમાચાર બધી ન્યૂઝ ચેનલમાં હતા કાલે. એટલે ઓલું હા, જો દેવેશભાઈ ખાવડનો ઓલો ડાયલોગ યાદ આવી ગયો કે ચકલા હે ને, ચકલા ગમે એટલી પાખું ફડફડાવે ને એ કોઈ બાજ ન બને. એટલે બાજ જ રહે, સમજો હો ને તમે. ચકલા કદાચ ગમે એટલે એમ પાખું ફડફડાવે ને એ બાજ ન બને. શું કે ડાયલોગના માસ્ટર દિગુભા જાડેજા, રાજકોટ. એટલે ખાલી આ ડાયલોગ હતો ઉદાહરણ તરીકે, એટલે કોઈ ખોટું માથે ન લેતા. અને મેટર જે કાંઈ છે એ રાજકીય મેટર છે, કોઈ સામાજિક મેટર નથી. તો મળી પાછે બીજા વિડીયોમાં. જય હિન્દ ને જય માતાજીને રામે રામ.